નમો નારાયણ, જય ગિરનારી, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી, જય સત્ય સનાતન ધર્મ, જય ગૌ માતા. હમણાં બાગેશ્વર બાબા રાજકોટમાં આવવાના છે અને મેં હમણાં જોયા બહુ બધા વિડીયો બધા એના વાયરલ થયા છે. તો મને આળું એમ થયું કે આળું જ્યારે હોય ત્યારે કોઈ પણ માણસને હાઇલાઇટ થવા માટે કે પછી રાજકારણમાં આવવા માટે કે કોઈ બી પ્રકારથી સનાતન ધર્મ જ કેમ દેખાય છે? બાગેશ્વર બાબા તમારા બાપનું નોકર છે કે તમે કહો એ જ જવાબ દે ને આમ કરે ને તેમ કરે ને? હે, જ્યારે હોય ત્યારે મારી ઉંમર બહુ નાની છે, તમે બધા બહુ મોટા છો, કદાચ ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો, નકર તમે તાર થાય એ કરી લેજો, કોઈ વાંધો નહીં, આપણને કોઈ જીવવાની આશા નથી. હા, અને સનાતન ધર્મ માટે ખપી જવું તો અમને ગર્વ થાય. પણ એક વસ્તુ કે તમે સનાતન ધર્મ માટે જ કેમ પ્રહાર કરો છો? સવાલ તમારો જ્યારે હોય ત્યારે સનાતન ધર્મ ઉપર જ કેમ હોય છે? તમને બીજું કોઈ દેખાતું નથી? દુનિયામાં સનાતન ધર્મ એક જ, આ ભારતમાં સનાતન ધર્મ જ તમને દેખાય. રાજકારણમાં આવવા માટે કે કાંઈ પણ તમારે મોટું બનવું છે, સોશિયલ મીડિયા માટે ગમે ત્યારે કાકોક સાધુને પકડવો હોય, કાકોક એટલી નાની નાની ભૂલો કે મોટી મોટી ભૂલો, કાંઈક ને કંઈક, ચલો કંઈ વાંધો નહીં, હશે ગામ હોય ત્યાં 5 હોય પણ ખરા, પણ એના લીધે તમે આખા ધર્મને ક્યારે કેમ ગમે ત્યારે તમે એમ કહો છો કે આમ ને તેમને? મેં ઘણી પોસ્ટો જોઈ છે ને મારી પાસે હોતે ને, મેં સ્ક્રીનશોટે પાડેલા છે, વિડીયો છે ઘણા, પોસ્ટ ઉપર એવું લખેલું સનાતન ને આમ તેમ. તમે સનાતન ધર્મની વાત ના કરો. એટલે સનાતન ધર્મનો ખોટો આ તમે હથિયાર બનાવવાનું બંધ કરો. તમે તમારા રોટલા શેકવા હોય તો શેકો, કાંઈ વાંધો નહીં, પણ સનાતન ધર્મને હથિયાર ના બનાવો. હા, જય શ્રી રામ. અને બાગેશ્વર બાબા કાંઈ તમારું નોકર નથી કે તમને જવાબ દે, તમે 5 કરોડ આપો ને તમારથી કાંઈ ન થાય. હે, તમે શું બાબાને આપવાના? તમારી પાસે છે શું તમે આપો? તમને તમારા ઘેરે કોઈ હાસવે એમ નથી, નીકળી ગયા છો એટલે તમે ફેસબુકમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં સનાતન ધર્મ ઉપર પ્રહાર કરો ખોટા ખોટા, કારણ કે તમને તમારા ઘેરે કોઈ સાંભળતું નથી, તમારા ગામના કોઈ સાંભળતા નથી. હે, કોઈ એક હતો રાજકારણી છે હમણાં, આમ મારો વિસ્તાર જે કહેવાય ને એ વિસ્તારમાં જ છે ધારાસભ્યમાં. હે, એના ગામમાં એની કોઈ વેલ્યુ નથી, અને સનાતન ધર્મનો વિરોધ કરીને અત્યારે રાજકારણમાં રોટલા શેકે છે. હે, કેટલાય આવા છે, એને પકડો જાવ કે કેમ ભાઈ હવે તમે પહેલાં આમ કહેતા હતા ને તેમ કહેતા હતા ને, ખોટા ખોટા સનાતન ધર્મના વિરોધ કરો માં. જય શ્રી રામ, જય ગૌ માતા, હર હર મહાદેવ, નમો નારાયણ.